જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 128. હે માનવ, આ દેહધારીની વાર્તા કરનાર તે આદિ બ્રહ્મની કથા છે. ભલે તેમના મંડપ નાના પડે અને માનવ મહેરામણ ઉમટે, પણ તેને પૂછો, આ આદિ બ્રહ્મની તમને ઓળખાણ છે? એટલે તમને જવાબ આપશે કે શાસ્ત્રો બોલે છે. તો જેને આદિ બ્રહ્મની ઓળખાણ ન હોય, તો તેને અનાદિ બ્રહ્મની ઓળખાણ ક્યારેય હોય જ નહીં. તો અમારા કહેવાનો મતલબ કે તમો તેવા આંધળાની વાત માની જાઓ, તો તમને તેવું નથી લાગતું કે તે મૂર્ખ તમને મૂર્ખ બનાવી ગયો અને તમો તેના રાગ રાગીણી અને સંગીતમાં ફસાઈ ગયા છો, તેવું માનવે મનન કરવા જેવું નથી લાગતું? અને હે માનવ, આંધળો તમને ફસાવે અને તમારે તમારો મનુષ્ય દેહ, જે આ દેહધારી અવતારીના દેશમાંથી મુક્ત થઈને વિદેહી પરમાત્માના ઘરમાં આત્માને આ દેહધારીના લોકમાંથી મુક્ત નથી થવું? હે માનવ, જેનાથી તમારે મુક્ત થવું છે તેની વાર્તા સાંભળવાની તમારા મનને મજા આવે છે, બાકી તેમાં આત્મકલ્યાણ કેમ થાય? થોડુંક મનન કરો. જોકે અમે તો ફક્ત બાનારૂપી બનીને તમને સત્યની જાહેરાત કરીએ છીએ, અને તે પણ કહીએ છીએ કે અમો બાનારૂપી છીએ, બાકી લખાવનાર ઈશ્વર છે. તો હે માનવ, સંતોના સાક્ષી પુરાવા માનો અને જેનું ભજન કરવું છે તેને નિરખીને પિંડમાં ભજન કરો. બાકી શરમમાં રહેશો તો પાછું 84 લાખ યોનીમાં ભટકવું પડશે જ. હે માનવ, હવે તો આંખ ઉઘાડો. આ 3 યુગના વાણા વાગ્યા, તોય એ માનવ થઈને તમને મૂર્ખ બનાવે અને તેવા આંધળાની વાત માની જાઓ, તો તમો હવે તો મોં ખોલીને પ્રશ્ન પૂછો. આ તો તમને અમૂલ્ય માનવ દેહ મળ્યો છે, તો સત્ય પરમાત્માને જાણી લ્યો. કેટલો ટાઈમ લૂંટાશો? તો હે માનવ, ગોતવા જવું તે વેદ વાક્ય કહો કે આ દેહધારી અવતારીની શિખામણ ગણો, બાકી પરમાત્માના જ્ઞાનીના સાક્ષી પુરાવાનું મનન કરો. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પરમાત્માના જ્ઞાનીની વાણી લેતો હોય અને પાછો દેવોના પણ સાક્ષી પુરાવા લેતો હોય, તો તેવાને પૂછવાની જરૂર જ નથી, તે આંધળો જ હોય. અને તમને જે પરમાત્માનું ભજન કરવાનું છે તેના દર્શન નહીં કરાવે અને સીધા આ દેહમાં ભજન કરવા મોકલી દેશે, એટલે સમજી જવાનું કે ગુરુ આપણે કર્યા પણ આંધળા. તો તે આંધળો પોતે આ દેવોના લોકમાંથી પોતે તરે નહીં, તો તે આંધળો આપણને પણ ડૂબાડશે જ. મનન કરો. સાચી વાતને ખોટી કેમ કહેશો? અને સત્ય પરમાત્માના જ્ઞાનીઓ તેના સદગુરુએ નિર્ણય નિરખાવી અને જે નિરખાવ્યું હોય તે પિંડ પરખવાનું કહે છે. માટે હે માનવ, પહેલા તો આંધળાને છોડો, પછી તો તમારે મૂર્ખ બનવું હોય અને 84 લાખ યોનીમાં મજા આવતી હોય, તો આંધળો કહે તેમ કરો અને લૂંટાવ, તો અમને વાંધો નથી. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે કે આતમથી પણ પર પરમાત્મા છે, તો એમની રહેણી કેવી છે તે બતાવે છે. કારણ કે પરમાત્માની રહેણી તો સૌથી ન્યારી અને પોતે અરૂપી છે. અને આ જગતમાં જે રૂપ અરૂપ દેખાય છે એ બધી કાચી કરણી છે, જેને વિનસતા જરીએ પણ વાર ન લાગે. તો સદગુરુ કહે છે કે સાચા શબ્દ તો નિજ ઘરના જે મૂળ છે, જેને કોઈ ડગાવી ન શકે એવા અડગ સ્થિર સદા રહેલા છે. તો અમને અમારા સદગુરુએ નજરે નિરખાવ્યા છે, એટલે અનુભવથી કહીએ છીએ. તો જે અડગ છે એમાં જરીએ પણ ભાવભેદ ન હોય કે જીવ મેલની હાણી ન હોય, એટલે જીવને આવન જાવન પણ ન રહે, એટલે જીવને કોઈ હાનિ નથી રહેતી. જે ઉપજે અને મટે તે ત્રિવિધના તાપમાં બંધાયેલા છે. એટલે ત્રિલોકીની રચના આજ એવી છે કે જીવ આ 3 લોકથી બહાર નીકળવો જ ન જોઈએ. તો જે ત્રિવિધના તાપમાં બંધાયા, તો એ જીવ બહુ જ ભ્રમના કારણે પરમાત્માના સાચા રૂપને ભૂલી ગયો છે, અને એ પણ ભૂલી ગયો છે કે પોતે ખુદ કોણ છે. કારણ કે નામ છે તો એ તો નાશવંત છે, અને કાયા પણ ઓહમ શક્તિની છે, તો એ પણ નાશવંત છે.
તો જીવ એવા નાશવંતમાં મોહ લગાડીને સત્યને ભૂલ્યો છે. જ્યારે પરમાત્માના સ્થાન જે ત્યાં આદિ અંત કે મધ્ય કે કોઈ કર્મ કે કોઈ લખાણ નથી, જેથી લખાવ કરવાના જ ન રહે. તો હે જીવ, મન આત્માને જાણીને બ્રહ્મમાં જ સમાઈ જાય છે. જ્યાં કામ ક્રોધ પહોંચે નહીં, એવા બંને મટે નહીં એવા મન આત્મને જાણવાની વાત કરી છે. તો પરમાત્મા નિર્બંધન એટલે એમને કોઈ બંધન નથી. નિજ ભૂપ એટલે એ જ નિજ આત્મ છે અને એમની ક્યારેય હાનિ નથી હોતી. એવા નૂર નિરંતર સૌમાં ભરેલા છે, જેને ગેબી ગુષ્ટ એટલે ગુપ્ત કહેવાય છે. એટલે સામે હોવા છતાં કોઈને નજરમાં ન આવે એવા ગેબી પરમાત્મા છે. તેના બોધ અબોધ નથી હોતા. તો આ સત્યવાણી સદગુરુ પ્રવીણરામની છે. સદગુરુદેવ. હે આત્મથી પરમાત્મા ત્યાંને કહું રેણી રે, રૂપ રૂપ બે ઉલેરાય રહ્યા રે, કાચી કરણી સત્ય રે શબ્દની જ મૂંડ રે, નહીં કોઈ ડગે ડગાવી રે, પાવ ભેદ એમાં નહીં રે, જીવ મેલની હાણી રે આત્મથી હે પરમાત્મા ત્યાંને કહું રેણી રે, ઉપજે મટે ભાઈ માયા રે, ત્રિવિધ તાપ બંધાણી રે એ મારે, હે ભૂલ્યો એ જીવ રે, બહુવિધિ ભ્રમ ભૂલાણી રે, યાદિ અંત મધ્ય નહીં રે, નહીં કોઈ કરમ લખાણી રે, મન રે એ આત્માને જાણીને રે, બ્રહ્મા જયો સુમાણી રે આત્મથી હે પરમાત્મા ત્યાંને કહું રેણી રે, કામ ક્રોધ પહોંચે નહીં રે, એ બની માટી જાણી રે, આત્મથી પરમાત્મા ત્યાંને કહું રેણી રે, નિર્બંધની જ ભૂપ રે, મારી ક્યારેય નહીં આની રે, આત્મથી હે પરમાત્મા ત્યાંને કહું રેણી રે, નૂર નિરંતર સૌમાં ભરિયા, ગેબી ગુષ્ટ કોણી રે, બોધ હે બોધ મારા નહીં રે, પ્રવીણ રામ કહે વાણી રે આત્મથી હે પરમાત્મા ત્યાંને કહું રેણી રે. રામ ભરોસે. સદગુરુ આપણને સત્યવાણી કહે છે એવા અમારા સદગુરુ પ્રવીણરામ ભેટા એટલે અમને સાચા જ્ઞાની મળ્યા. તો અમારા ભાગ્ય તો બહુ ધન્ય ધન્ય છે. અમે તો સમર્થ એટલે પૂરા જ્ઞાનીના શરણા લીધા. તો હવે અમે જૂઠડા જગતથી કેમ ડરીએ? એટલે કહેવાતા જ્ઞાની ભલે ને કહે કે આટલા જાપ આ દેવના કરવા પડે ને, ઓલો કહે આટલી માનતા આ દેવની કરવી પડે ને, આટલા શ્રીફળ આ માતાજીના વધારવા પડે ને. અરે મારા ભાઈ, ચાલો અભણને માનવું તો ઠીક છે, પણ હાલના ભણેલ ગણેલ જીવને પણ નથી સમજાતું કે દેવને ભજીએ તો દેવને પામીએ,
અને એ પણ દેવને જોયા વિના કેમ એમનું ધ્યાન ધરી બેઠા છે. તો સત્ય ભક્તિ નજરે નિરખીને ભજીએ. અને અમને તો અમારા સદગુરુએ પરમાત્માને પામવાની ભક્તિ શીખવી છે, પણ એ નજરે નિરખાવીને પછી ભજવાનું કહે છે. તો ભણેલ ગણેલ જીવને પણ જો આ વિચાર ન આવે તો શું થાય? આવા હોશિયાર જીવ પણ જગતમાં ડરતા જ ફરે છે ને. તો અમને તો સત્ય મળતા જ સર્વ મિથ્યા કામ છોડી દીધા. તો મને પણ સાચી સમજ તો સત્ય જ્ઞાનીના શરણે જ આવી અને સમજાય. કેમ કે સાચા ગુરુની ગમ આવી, જેથી રામ નામ ભજવાની યુક્તિ આવી. ખોટા કહેવાતા ગુરુઓને તો શું ગમ હોય? એ પણ ગુરુની ગમ વિના આપમેળે ગુરુ બનીને બેઠા હોય છે અને દેવોથી ડરતા હોય છે. કેમ કે પરમાત્માની ઓળખાણ નથી ને બિચારાને. તો અમને જ્ઞાની ગુરુ મળતા જ શ્રવણ મનન સાધનસાર ચિત્તમાં લાવીને બધા જ સંશય મટાડ્યા અને મને ભવથી પાર કરી દીધો. ગુણોના અખંડ ભંડાર, રિદ્ધિ સિદ્ધિના દાતાર એવા ગુરુના જ્ઞાન સાંભળીને જીવ સદગુરુના શરણે આવતા. તો જે શરણે આવે એમના જમઝાલમના ખાતા ફાડી નાખે. એટલે જીવને જમ લેવા ન આવે. એમના લેવા આવવાના ખાતામાંથી એમના નામને રદ કરી નાખે છે, જેથી ભવના કર્મ મટે અને 1,84 ટળે. તો આ બધી કૃપા સાચા જ્ઞાનીથી થઈ શકે છે, બીજા કોઈની તાકાત નથી. એવા અમારા સદગુરુની શોભા એટલે જ્ઞાન બહુ સારા સાચા છે. તો સર્વ નરને નારી ગુણ ગાય છે. જે જ્ઞાન વેદ ગ્રંથ અને પરમાત્માના જ્ઞાની પણ કહીને હાયરા. આ તો અમારા સદગુરુ પ્રવીણરામના દ્વાર એટલે જ્ઞાનની પેટીઓ હૃદયમાં ભરી રાખી છે. તો મને પૂરા જ્ઞાની ગુરુ મળતા ભ્રમ કર્મ દૂર ભાગ્યા, જેથી દાસલાલ કહે છે કે હવે નિર્મળ નુરા સદગુરુ સમર્થ શેઠિયા. મારા પ્રાણ જીવનના આધાર મારા ગુરુજી પ્રવીણરામ છે. જય સદગુરુદેવ. હે ગુરુ પ્રવીણ રામ બેટ્યા, ધન્ય ધન્ય ભાગ્ય અમારા. હે ગુરુ પ્રવીણ રામ બેટ્યા, સમર્થ ગુરુ ના લીધા શરણા. ચૂટડા જગતથી હવે શું ડરીએ, જ્ઞાન ધ્યાન ગુરુ કારણે. નિર્ભય બની હું બેસ્યો, છોડી દીધા મિથ્યા સર્વ કામ. ગુરુ પ્રવીણ રામ ભેટિયા, શરણે આવી ગુરુ ગમ પડી. રામ નામની યુક્તિ આવી, હે શ્રવણ મનન સાધન ચિત લાવી. સંશય સારા મોટિયા, મને કરી દીધા ભવથી પાર. એ ગુરુ પ્રવીણ રામ ભેટિયા, અખંડ ભંડાર રિદ્ધિ સિદ્ધિના દાતા. સમજી શિવ શરણે આવતા, જમ જાલમ ના ફાડી દેખાતા. મટે કરમ ભવના 1,84 ટળે. ગુરુ પ્રવીણ રામ ભેટિયા, કરુણા નિધાન શોભા બહુ સારી કરે. ગુણગાન સકળ નર નારી, વેદ ગ્રંથ સંત કહી આયરા. એ અનેક ભરી અંદર પેટીઓ, ગુરુ પ્રવીણ રામને દ્વાર. ગુરુ પ્રવીણ રામ ભેટિયા, પ્રવીણ રામ ગુરુ મળ્યા પૂરા. પરમ કરમ ના ભાગિયા દૂર, સાથલાલ સે નિરમળ નુરા. સદગુરુ સામર્થ શેઠિયા, હે મારા પ્રાણ જીવન ના આધાર. હે ગુરુ પ્રવીણ રામ ભેટિયા. રામ રામ. તો આવા સાચા જ્ઞાની મળ્યા હોય અને
આપણા ભ્રમ અને કર્મને દૂર કરી દીધા હોય તો એવા ગુરુને યાદ કરતા શિષ્ય કહે છે કે હું યાદ કરું પલ પલ સદગુરુને, ઘડી પલ પણ ન વિસરું. તો જ્ઞાની ગુરુના દર્શન માટે તન તડપે છે, મન ધીરજ નથી ધરતું અને આ વ્યાકુળ ચિત્તને ક્યાંય પણ ચેન નથી પડતું. એમ દર્શનના વિરહથી સારી શુદ્ધ બુદ્ધ ભૂલી, એટલે મન પણ કંઈ બોધ નથી ધરતું. કેમ કે મન તો સદગુરુના શરણે મૂકી દીધું છે. હવે મને દર્શન કરવા પણ નથી મળતા, તો હું હવે ક્યાંયનો નથી રહ્યો, નથી કોઈ કામનો, એમ યાદ કરતા કરતા હરદમ સદગુરુને પુકારું છું. કેમ કે સદગુરુએ પ્રીતમ સાથે પ્રીત કરતા શીખવ્યું. તો હવે મને પ્રીતમની યાદ પલ પલ સતાવે છે. આંખમાં ઊંઘ નથી આવતી, અંજળ નથી ભાવતા, બસ એક જ રટણ કે હે મારા પ્રભુ, તમે ક્યારે મારે ઘેર પધારશો. મને તો હવે પ્રભુના નામની એવી લાય લાગી છે ને કે મારા ઉરમાં પ્રભુને મળવાની જ્યોતિ ભાવના લાય ઝળહળી રહી છે. એટલે મારા પ્રભુના દર્શન વિના તો જેમ પાણી વિના માછલી હીન, એમ હું પણ મારા પ્રભુ વિના પ્યાસી. હવે તો જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. હું તો મારા સદગુરુની શપથ લઉં છું, એવી ઉરમાં આણ અડી છે. મન વચન કર્મથી બસ હવે તો હું મારી પિયુ પરમાત્માની પદ પૂજા કરું. હવે ક્યારેય બીજા પુરુષ નહીં ધારું. એટલે ઉરમાં બીજા કોઈ આવે જ નહીં તો જન્મ જ ધરવાનો ન રહે ને. કેમ કે ધન ધામની સકળ પ્રીત તોડી અને મોહની પણ કડી તોડી નાખી. તમે તો બસ એક સદગુરુના જ શરણા લીધા અને પ્રીતમ સાથે જીવન મરણના સાથ લીધા. તો એવા સદગુરુ પ્રવીણરામ કહે છે કે નામ પણ શેષ રહ્યા કંઈક કરવા, તો પ્રવાહના નામ બદનામની આ દાસલાલ સદગુરુના ચરણે પડી પડીને રહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. વાટ જોઉં મારા સદગુરુદેવની, યાદ કરું પલ પલ ઘડી ઘડી. તન તડું મન તીર્થ રે નહીં, આ વ્યાકુળ ચિતે ચેન પડે નહીં. વિસરી સુત બુદ્ધ બોધ કરે નહીં, હું રહ્યો નહીં કોઈ કામનો. હરદમ પુકારું ઉભા રહી, વાટ જોઉં મારા સદગુરુદેવની, યાદ કરું પલ પલ ઘડી ઘડી. પલ પલ પ્રીતમ યાદ સતાવે, નેણે નિંદર નહીં અનજળ ભાવે નહીં. મારા પ્રભુ તમે ક્યારે ઘેર પધારશો, લાઈ લાગી રે હવે હરી નામની. મારા યુરમાં લાગી જડોડી, વાટ જોઉં મારા સદગુરુદેવની. મારા પ્રભુના દર્શનહીન, પ્યાસી જેમ જલ વિના મીન. મુશ્કેલ બની ગયું જીવન જીવવું, હું શપથ લવ મારા સદગુરુની. ઉરમાં એવી આણાયડી, વાટ જોઉં મારા સદગુરુદેવની. ગુણ વચન કરમ પીવ પદ પૂજા, સ્વપ્ને બીજા પુરુષ નહીં સુજિયા. ઉરમાં આવે નહીં બીજા, પ્રીત સકલ ધન ધામની. તોડિયા મોહ કડી કડી, વાટ જોઉં મારા સદગુરુદેવની. સદગુરુના લીધા શરણા, પ્રીતમ સાથે જીવન મરણા. શેષ રહ્યા નહીં કોઈ કારણ,
પ્રવાહના નામ બદનામની ચરણે દાસલાલ પડી પડી વાટ જોવું મારા સદગુરુદેવની રામ ભરોસે.